તો અમરેલીમાં શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો છે ત્યારે ખાંભા મામલતદારની ટીમે ઝડપ્યો છે આ શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો। ત્યારે આઈટીઆઈ કચેરીની પાછળ પાર્ક કરેલ વાહનમાંથી આ જથ્થો ઝડપાઈ ગયો હતો, જેમાં 12 કટ્ટા ઘઉં, 123 કટ્ટા ચોખા સાથે 3 વાહનો પણ ઝડપાયા છે। ત્યારે મામલતદારની ટીમે કુલ રૂપિયા 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં હવે તપાસ હાથ ધરાઈ રહી છે। મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી। અમરેલીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે, જેમાં ઘઉં અને આ ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે ખાંભા મામલતદારની ટીમે આ શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે આઈટીઆઈ કચેરીની પાછળ પાર્ક કરેલ વાહનમાંથી આ જથ્થો ઝડપાયો હતો, જેમાં 12 કટ્ટા ઘઉં, 123 કટ્ટા ચોખા સાથે 3 વાહનો પણ ઝડપાયા છે। ત્યારે મામલતદારની ટીમે આ 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।